નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 29 જૂન 2025 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરશે તેવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીના મતે ગુજરાત પર હાલ 1.5 કિલોમીટરની ઊંચાઈના વાદળો સક્રિય છે, જેના કારણે જુલાઈ મહિનાની શરૂઆતથી રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશ ઉપર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે અને તે ખૂબ જ મજબૂત છે। તેનો ટ્રફ અરબ સાગર સુધી લંબાયેલો હોવાથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાઈ શકે છે। આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળે તેવી સંભાવનાઓ છે, જેના પગલે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની અપેક્ષા છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ જુલાઈની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેના કારણે નાના ડેમો ઓવરફ્લો થવાની પણ સંભાવના છે। જૂન 29 અને 30ના રોજ કચ્છ અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતા વચ્ચે સરેરાશ 2 ઇંચથી 4 ઇંચ સુધી અને મોટાભાગના વિસ્તારોમાં 5 થી 7 ઇંચ સુધી વરસાદ પડવાની સંભાવના છે। કચ્છના તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે, તો સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને પોરબંદરના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વચ્ચે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વિરમગામ, સાણંદ, બાવળા, અમદાવાદ, અરવલ્લી, પંચમહાલ સહિતના તમામ જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડશે, જેમાં અમુક વિસ્તારોમાં તીવ્ર વરસાદની શક્યતા છે। મધ્ય ગુજરાતમાં અમુક વિસ્તારોમાં તીવ્ર વરસાદ જોવા મળશે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।